દળવાનું છે ઢોકળાનું. તો મમ્મીએ જો ને ખરખંડી તો તૈયાર કરી દીધી છે. તો આપણે ઢોકળા બનાવવાના છે. છાશ પડી છે ખાટી, તો ઢોકળા પલાળી દઈએ. ને હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. ને ઘડિયાળમાં વાગ્યા છે 8. સૂરજ દાદા પણ જો સરસ મજાના નીકળી ગયા છે. ઘરઘંટી પહેલા બંધ કરવી પડશે. મમ્મી જો નાસ્તો કરી રહ્યા છે ને આપણે જો આજ ક્યારામાં 2 પાન મોટા થઈ ગયા. હો, પાણી આવ્યું. મમ્મી કેમ ચાલુ આજે નથી કર્યું? પાણીનો વારો છે તો આપણે પાણી ચાલુ કરી દીધું છે. જો આપણે ઢોકળાનું ખીરું આપણે જો બનાવી દીધું છે. એમાં હળદર ને મીઠું ને નાખીને આપણે ખાટી છાશમાં પલાળ્યું છે. આપણે આટલું પતલું રાખશું આનું. ને હવે આપણે એને 5 થી 6 કલાક સુધી આપણે તેને તડકે મૂકી દઈશું, જેથી તે એમાં આથો આવી જાય ને ઢોકળા પર સરસ આમ ખાટા મીઠા બને. તો હાલો હવે આપણે એને તડકે મૂકી દઈશું, એટલે સાંજ થાય ને ત્યાં આમ કે આથો આવે ને તો ઢોકળા ખાટા મીઠા થાય. ઘડિયાળમાં વાગ્યા છે 11 ને આપણે જો કામ કરીને આજે આપણે થોડાક મોડા નવરા થયા, કારણ કે પાણીનો વારો હોય ને એટલે આપણે કંઈક નવા જૂનું કંઈક કાઢવાનું જોઈએ, ધોવાનું ને એવું. એટલે આજે તો મોડું થઈ ગયું, એટલે 11 વાગ્યા છે. તો હવે બપોરની આપણે રસોઈ બનાવશું. તો મમ્મી તો જો રોટલીનો લોટ લઈ લીધો છે ને અંદર મોવણ પણ નાખી દીધું છે. ને મમ્મી રોટલીનો લોટ બાંધવાની તૈયારી કરી રહ્યા છે. ને આપણે શાક બનાવશું. પણ શાક શેનું બનાવશું હજી કાંઈ નક્કી નથી કર્યું. એમાં શેનું શાક બનાવવું? ઉનાળો આવ્યો એટલે આમ થોડીક આમ માથાકૂટ થાય નહીં, શેનું શાક બનાવ, શું ખાવ? સેવનું કરી નાખું. સેવ ટમેટાનું નહીં, છાશ વઘારીને અંદર સેવ નાખીને શાક. હા, પાડીને કરવું હોય તો પાડીને, ચણાનો લોટ પાડીને. લસણ તો પડ્યું ખાંડેલું. હા, લસણ તો છે જ, ખાંડેલું પડ્યું જ છે. તો એ બનાવતા કેટલી વાર લાગે? લોટ બાંધીને હંચામાં પાડતા. તો હાલો આપણે, તમે રોટલીનો લોટ બાંધી દો. હાલો પછી આપણે રોટલી પહેલાં બનાવી નાખીએ, પછી તો હું ગરમ ગરમ બનાવી નાખીશ. તો હાલો રોટલી બનાવી લઈએ આપણે. પાછો ઠંડો છાંયો હે ને ક્યારાનો, એ પછી એમાં એ છુપાઈ જાય. તો જો આપણે રોટલી બનાવી લીધી છે ને હવે આપણે શાકનો વઘાર કરી રહ્યા છીએ. તો જો આપણે છાશ લઈ લીધી છે, એમાં આપણે મરચાં સુધાર્યા છે અને આટલું આપણે થોડુંક લસણ નાખશું. ને જો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી સાઈઝ. આપણે જો વઘાર કરી નાખ્યો છે ને પછી આપણે નાખશું હળદર ને મીઠું, નાખશું મરચું,
જો હવે આપણે ઉકળી ગયું છે છાશ, તો હવે આપણે સંચેથી સેવ પાડશું. તો જો આપણે સંચો છે તો સંચેથી આવી રીતના આપણે સેવ પાડી લેવાની. પછી આપણે આ સેવને હે ને બફાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું. ધીમા ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું. એટલે આપણે જો આ સેવ રહે ને તો જો આપણે ધીમા તાપે એને 10 મિનિટ આપણે એને ચડવા દીધું હતું. એટલે આ સેવ રહે ને એ આપણી ચડી ગઈ છે ને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સરસ જો રસો પણ ખાટો થઈ ગયો છે. તો બસ હાલો, પપ્પા તો આવી ગયા છે, પપ્પાએ નાહી પણ લીધું છે. તો હવે આપણે જમી લઈશું. જો આપણે જમવા બેસી ગયા છીએ, તો હાલો જમી લઈશું. બપોરના વાગ્યા છે 3:30, 10 ઓછી છે ને આપણે જો બપોરે જમીને પછી સૂઈ ગયા હતા. તો સૂઈને ઉઠીને આપણે જો મમ્મી તો કિચનમાં છે, તો મમ્મી બનાવી રહ્યા છે ચા. તો જો આમાં ચા બની રહ્યો છે, તો મમ્મી ચા બનાવી લઈએ, પછી આપણે નાસ્તો કરશું ને ચા પીશું. ને જો આપણે કપડાં પપ્પાના એકના નહોતા ફૂંકાણા, તો આપણે કપડાં લઈ લઈશું ને કપડાની ઘડી કરી લઈશું. આ કપડાને તો આપણે ઘડી કરેલા જ છે. તો આટલા આપણે કપડાં છે, તો તેની આપણે ઘડી કરી લઈશું. ત્યાં ચા બનાવી લઈએ એટલે પછી નાસ્તો ને એવું કરી લઈશું. ચા આપણો ઢાળી દીધો છે ને આપણે ચા સાથે આપણે ખાઈશું ગાંઠિયા. તો હાલો ચા ને ગાંઠિયા નાસ્તો કરી લઈશું. જોતો જ લઈ લો પપ્પાજી, આમાં હે સાંજના વાગ્યા છે 5 ને જો આજ તો પવન પણ સરસ મજાનો છે. ધજા એટલી આમ લહેરાય છે ને જો ખજૂરીનું ઝાડ પણ સરસ મજાનું હલી રહ્યું છે. ને બસ મમ્મી જો શું કરી રહ્યા છે. મમ્મી લસણ સાંજની તૈયારી એમ ને. તો મમ્મી જો લસણ ફોલી લીધું છે. તો બસ હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.